સૌથી પહેલી વાત એ છે કે લાખો વર્ષ સુધી આપણા પૂર્વજોએ વડીલોએ ખાવાનું પકાવીને ખાધું છે, એટલે આજની તારીખમાં વગર રાંધેલું ખાવા વગર જીવવું એ શક્ય બી નથી અને કરવાની જરૂરત બી નથી. રાંધેલું ભોજનનું આનંદ લેવાનું છે, પણ કયા ભોજનનું? જે આપણા પૂર્વજો ખાતા હતા. આપણા પૂર્વજો કયું ભોજન ખાતા હતા? ઘરનું બનાવેલું સાત્વિક ભોજન. એટલે રાંધેલા ભોજનની આપણા શરીરને હેબિટ થઈ ગઈ છે, આપણા જેનેટિક્સ બદલાઈ ગયા છે. હવે આપણે વગર રાંધેલા ભોજને જીવી નથી શકતા. એક્સક્યુઝ મી, સોરી. 20-25 વર્ષ પહેલા તમે પાછળ જઈને જો તો આપણા પૂર્વજો પાસે ઘરનું ખાવાનું જો ના ખાવું હોય તો બારે જઈને ખાવાના કયા વિકલ્પ હતા? મને જણાવો. હતા કોઈ? આ રેકડી વાળા બધા ખાવાના વિકલ્પ હતા? જંક ફૂડ ખાવાના વિકલ્પ હતા? નતા. તો આજે 25 વર્ષમાં જે જંક ફૂડ, જેને આપણે કંઈક નવું નામ આપ્યું હતું ને સાહેબ, કોણે આપ્યું હતું જંક ફૂડ ને? હા, ભૂલાઈ ગયું. તો આ જંક ફૂડ જે 25 વર્ષમાં આપણે ખાવાનું ચાલુ કર્યું છે, અલગ અલગ ટ્રેડિશનનું ફૂડ આપણે ખાવાનું ચાલુ કર્યું છે, એની હેબિટ આપણા શરીરને થઈ નથી. કોઈ બી મનુષ્યને, કોઈ બી જીવને પોતાના જેનેટિક્સ બદલાવવામાં લાખો વર્ષ લાગે, અને લાખો વર્ષ હજી આપણે થયા નથી. આપણે આ સડેલું ફૂડ ખાઈને હજી ખાલી 20-25 વર્ષ થયા છે. તો ઘરનું ભોજન, સાત્વિક ભોજન તમે ખાઈ શકો છો, એનો પૂરો આનંદ લઈ શકો છો સંયમ રાખીને. તમને ફક્ત એટલી ખબર હોવી જોઈએ કે હું મારા ભોજનનો આનંદ કઈ રીતે લઉં. જો મનુષ્યને એ ખબર ના હોય કે પોતાનો ભોજનનો આનંદ કઈ રીતે લેવો, તો એ થઈ શકે છે કે તમારો ભોજન જ તમારો આનંદ લઈ લે. એટલે તમારે તમારા ખાવાની મજા લેવાની છે, તમારું ખાવાનું તમારી મજા ના લઈ લે એની ધ્યાન રાખવાની છે. હા, જંક ફૂડ ને સત્યાનાશ ફૂડ એવું નામ આપ્યું છે, રાઈટ? અને હકીકતમાં એ સત્યાનાશ ફૂડ છે. આ બ્લોગર, આ બધા બહારના રેકડી વાળાને આપણા હેલ્થથી કાંઈ લેવું દેવું નથી. એમાં કોઈ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કામ નથી કરતા કે એક વ્યક્તિ ખાતો હોય તો એમાં બટર કેટલો નાખવો, ચીઝ કેટલો નાખવો, તેલ કેટલો નાખવો, તેલ કઈ ક્વોલિટીનો વાપર્યો, બટર અસલી છે નકલી છે, કેટલા આર્ટિફિશિયલ કલર નાખ્યા. અને અહીંયા તો રસ્તામાં હમણાં આવતો તો જોતો તો, અરે રોજ કેટલા ગોલા ખાય છે માણસો, આટલી શુગર, આટલો કલર, બાપ રે! એટલે મને આશ્ચર્ય થયો કે આટલા બધા ગોલાવાળા એક સાથે કઈ રીતે નભી રહ્યા છે. તો કે એટલા લોકો ખાવાવાળા બી છે અહીંયા, શોકિંગ, રાઈટ? તો આ આશ્ચર્યની વાત છે. આગળ વધારીએ થોડોક સબ્જેક્ટને, વાતો ચાલતી રહેશે. એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કેમેરો અંદર નાખી અને ચેક કરીએ તો એને કોલોનોસ્કોપી કહેવાય. અને કોલોનોસ્કોપીમાં એક સ્વસ્થ વ્યક્તિ જેના વાત નથી બગડ્યો, એના આંતરડા આ રીતે લાલ કલરના લગભગ દેખાય, અને જે વ્યક્તિની આંખોની નીચે ડાર્ક સર્કલ્સ છે અને જેનો વર્ષોથી વાત બગડેલો છે, એને આંતરડાની અંદર સાઈડની દીવારોમાં આ કાળા કલરનો બધો મળ ચોટી જાય છે અને આંતરડા કાળા પડી જાય છે. અને જ્યારે ઉપવાસ કરો, આ બીમારીનો રોગનો મૂળ કારણ છે, અને જ્યારે ઉપવાસ કરો, તપસ્યા કરો, ત્યારે જ આ મળ શરીરમાંથી છૂટો પડે છે. અને ઓછામાં ઓછો 7 દિવસનો તપસ્યા કરવી પડે છે, 7 દિવસનો ઉપવાસ. અને જબરદસ્તી કોઈ ઉપવાસ અમે કરાવતા નથી. મારા બધા ઉપવાસના પ્રોગ્રામ ઓનલાઈન બી છે, ઓફલાઈન બી છે, એટલે ઘરે બેસીને બી આ પ્રોગ્રામ તમે કરી શકો. નવરાત્ર આવે ને ત્યારે, નવરાત્રમાં તમે ઘરે બેસીને ઉપવાસ અને તપ કરી શકો. લીંબુ પાણી ઉપર, ફ્રૂટ ઉપર, જ્યુસ ઉપર, જેના ઉપર ફાવે એના ઉપર, જેના ઉપર મેળ પડે એના ઉપર તમે આ તપસ્યા કરી શકો છો. આગળ વધારીએ બીજા દોષ તરફ. પહેલો દોષ હતો વાત એટલે વાયુ. હવે બીજા દોષ ઉપર આપણે પહોંચ્યા છીએ, અને એ છે પિત્ત એટલે એસિડિટી. હું જાણી શકું છું કે અહીંયા હોલમાં અત્યારે બેસેલા લોકોમાં એવા કેટલા લોકો છે જેને હંમેશા એસિડિટીની, પિત્તની પ્રોબ્લેમ રહે છે. પિત્ત, એસિડિટી વાળા, ઓકે, ઓલમોસ્ટ 20% વધારે લોકો, 20% જેવા લોકો છે જે લોકોને પિત્તની પ્રોબ્લેમ છે. જેનો પિત્ત બગડે એને ભવિષ્યમાં અલ્સર થવાની સંભાવના હોય, ભવિષ્યમાં સ્કિન એટલે કે ચર્મ રોગ થવાની સંભાવના હોય, સાથે સાથે લીવર ડેમેજ થવાની સંભાવના હોય. તો જેને પિત્ત દોષ બગડે એના લક્ષણ બહુ સિમ્પલ છે. એસિડિટી થવી,
ગરમાટ રહેવી, શરીરમાં હોટ ફ્લેશેસ થવા, તળિયામાં અથવા પેશાબમાં બળતરા થવી, એ બધા પિત્ત પ્રકૃતિ બગડવાના લક્ષણો છે. અને જેની પિત્ત પ્રકૃતિ બગડે એને ભવિષ્યમાં લીવર અને સ્કિનની ડિઝીઝ થવાની સંભાવના છે. જેનો પિત્ત બગડે એને સિમ્પલ છે નોલેજ કે આજથી એ વસ્તુ જાણી લ્યો કે તમારા જીવનમાં આજથી બે પ્રકારના ભોજન હશે, એક એસિડિક ફૂડ અને બીજો એલ્કલાઇન ફૂડ. ફક્ત એને જાણી લ્યો એટલે તમારો પિત્ત હંમેશા માટે સમાપ્ત થઈ જશે. આ પૃથ્વી ઉપર એસિડિક અને એલ્કલાઇન ફૂડ કયા છે? તો આ તરફ જે પિક્ચર છે એ એસિડિક ફૂડ છે અને ઓલી તરફ જે પિક્ચર છે શાકભાજી અને ફ્રૂટ્સ એ એલ્કલાઇન ફૂડ છે. એક એસિડિક અને બીજો એલ્કલાઇન. હવે મેડિકલ સાયન્સમાં આપણો શરીરનો જે ન્યુટ્રલ નંબર છે, એસિડ અને એલ્કલાઇનનો એક ન્યુટ્રલ નંબર છે અને એ નંબર છે 7 એટલે કે 7. 7 ની ઉપર આંકડો જાય તો એલ્કલાઇન અને 7 ની નીચે આવે તો એસિડિક. આ બધાને જે સાયન્ટિફિક છે બધાને ખબર છે, તમે ગૂગલ બી કરી શકો છો, બધા ડોક્ટરને બી ખબર છે. 7 ની ઉપર એલ્કલાઇન, 7 ની નીચે એસિડિક. આપણો શરીર કેટલો હોવો જોઈએ? તો 7.25 થી 7.5 એટલે આપણો શરીર હોવો જોઈએ એલ્કલાઇન. પણ આપણે જો શરીરને વધારે એસિડિક ફૂડ ખાઈ અને શરીરને એસિડિક બનાવી નાખીએ તો આપણા શરીરમાં એક એક ઓર્ગન ડેમેજ થવાના ચાલુ થઈ જાય. કેમ કે શરીર એસિડિક બનવા માટે અથવા રહેવા માટે બન્યો નથી. હવે આ જે કોલ્ડ ડ્રિંક આપણે પીએ છીએ, ટીવીમાં મોટા મોટા સેલિબ્રિટી આની એડવર્ટાઇઝ કરે અને આપણે વગર વિચારીએ ફક્ત પી લઈએ ઠંડક માટે. પણ આ જે કોલ્ડ ડ્રિંક છે એનો પીએચ કેટલો હોય એ જાણીને તમને શોક લાગશે. એનો પીએચ હોય છે 2 થી 2.25 ની વચ્ચે. એટલે આપણે જો બોડી 7 ઉપર બી આવી જાય તો બી પ્રોબ્લેમ છે અને એસિડિક આપણી બોડી થઈ જાય તો મહા પ્રોબ્લેમ છે. પણ આ કોલ્ડ ડ્રિંક જે છે એનો પીએચ લેવલ કેટલો છે? 2 ની આસપાસ. એટલે આ પૃથ્વી ઉપરનો નંબર 1 એસિડિક ફૂડ છે કોલ્ડ ડ્રિંક. અને એના પછી બધી વસ્તુઓ અલગ અલગ આવે છે એસિડિક ફૂડની લિસ્ટમાં. આપણા ઘરની અંદર જે એસિડિક ફૂડ છે એમાં નંબર 1 ફૂડ છે સાકર, વ્હાઇટ શુગર. વ્હાઇટ શુગર આપણા ઘરની અંદર જે છે તમે એનો બિંદાસ ઉપયોગ કરો છો મિષ્ટાનમાં, આમાં તેમાં, ખાવામાં, દિવસના 2 વખત ચા પીવામાં. એ હાઈલી એસિડિક ફૂડ છે. તમારે મારી વસ્તુનો જો વિશ્વાસ ના બેસતો હોય તો સવારે 1 ગ્લાસ પાણી લ્યો અને એની અંદર 1 ચમચ સાકર નાખી હલાવી અને એને પી લ્યો. તમારી છાતી અડધી કલાકમાં બળવાની ચાલુ ના થાય તો હું ગેરંટી આપી રહ્યો છું, તમે કરીને જુઓ. એટલે નંબર 1 એસિડિક ફૂડ આપણા મનુષ્યના ઘરમાં જે ઉપયોગ થતો હોય એ રિફાઇન્ડ શુગર એટલે સાકર. સેકન્ડ નંબર ઉપર રિફાઇન્ડ ઓઇલ એટલે એ ઓઇલ હટાડી અને આપણા જે પૂર્વજો ખાતા હતા એ તેલ ખાવો જોઈએ, કાચી ઘાણીનો તેલ. સાકરની જગ્યાએ આપણા પૂર્વજો જે વાપરતા હતા, શું વાપરતા હતા એ લોકો? સાકરની જગ્યાએ ગોળ એટલે એ વાપરવો જોઈએ, રાઈટ. અને ઘરના ફૂડની અંદર ત્રીજા નંબર ઉપર એસિડિક ફૂડ છે ગરમ મસાલા. એટલે ગરમ મસાલાનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. ગરમ મસાલા બધા ક્યાં ઉગે? જ્યાં ઠંડી જગ્યા હોય ત્યાં. એટલે તમે જો ઠંડી જગ્યા ઉપર રહેતા હોય, જ્યાં તાપમાન 0 ની આજુબાજુ રહેતો હોય તો ત્યાં ગરમ મસાલા ખાઈને પચાવી શકો છો. પણ જો તાપમાન 35 અને અહીંયા 40 ડિગ્રી રહેતો હોય અને આપણે એમાં ગરમ મસાલા નાખીને રોજ ખાઈએ તો પછી છાતી બળવાનું એ તો નક્કી જ છે. અને ચા બી યાદ રાખજો ઠંડી જગ્યા ઉપર જ ઉગે છે એટલે એ બી એ લોકો માટે સારી છે, આપણી માટે એટલી સારી નથી. ઘરના ફૂડની અંદર આ બધી વસ્તુ એસિડિક છે. અને એલ્કલાઇન ફૂડ કયા છે? તો જેટલા શાકભાજી, ફ્રૂટ છે અને પાણી છે એ એલ્કલાઇન છે. હવે કરવાનું શું છે? તો કરવાનું એસિડિક ફૂડ ઓછા કરવાના છે અને એલ્કલાઇન ફૂડ વધારી દેવાના છે. જેટલા લોકોએ હમણાં હાથ ઉપર કર્યા હતા પિત્ત પ્રકૃતિ માટે એ બધા લોકોએ સમજી લેવું કે તમારી જન્મથી તમારી તાસીર જે છે એ પિત્ત પ્રકૃતિ છે. કેટલા બધા અહીંયા બેઠા હશે જેની જન્મથી પ્રકૃતિ વાતની છે અને અહીંયા અનેક લોકો એવા બી બેઠા છે જેની પ્રકૃતિ જન્મથી કફની છે. તો હવે નેક્સ્ટ દોષ ઉપર આગળ વધીએ અને ત્રીજો દોષ છે કફ દોષ. જેની પ્રકૃતિ પિત્તની છે એને રાતે ધાણા, આખા ધાણા થોડાક ખાંડી અને પલાળી દેવા જોઈએ અને સવારે ધાણાનું પાણી અથવા વરિયાળીનું પાણી પીવું જોઈએ. એ પિત્ત પ્રકૃતિ વાળા માટે બહુ સારું અને વરદાન છે. સવારે
ધાણાનું, આખા ધાણાનું પાણી અથવા વડિયાળીનું, પલાળેલી વડિયાળીનું પાણી પીવું જોઈએ, રાઈટ. સો બધા ઉપર નાના નાના ઉપચાર બી તમને આપી રહ્યો છું. હવે લાસ્ટ દોષ ઉપર આપણે વધી ગયા છે અને એ છે કફ દોષ. જે વ્યક્તિનો કફ બગડે એના લક્ષણો શું હોય એને જાણી લો. સવારે ઉઠતા જ જો તમારા નાકમાં પાણી આવતું હોય, શેડા આવતા હોય, તો એ કફનો બગડવાનો લક્ષણ છે. સવારે ઉઠતા જ જો તમારા ગળામાં કફ હોય, સવારે ઉઠતા જ પહેલા તમે ખરખર કરીને બ્રશ કરવા જાઓ અને ગળામાંથી ખેંચી ખેંચીને કફ કાઢો, તો એ કફનો બગાડવાનો લક્ષણ છે. સાથે સાથે દરરોજ સવારે તમે ઉઠો, તમારા ઘરમાં પરિવારમાં કોઈ બી વ્યક્તિ હોય જેની આંખમાં સવારે સવારે પીળા રંગના ચેપડા હોય, તો એ કફનો બગાડવાનો લક્ષણ છે. જો દર મહિને, 2 મહિને અથવા 3 મહિને બી શરદી થતી હોય વારંવાર, તો આ કફનો બગાડવાનો લક્ષણ છે. વર્ષમાં એક વખત ઋતુ બદલાય અને શરદી થાય તો ચાલે, એમાં કાંઈ વાંધો નથી. હું મારી બાબત કહી દઉં, દેવાંગભાઈનું કહી દઉં, અમને લગભગ 8-8, 10-10 વર્ષ થઈ ગયા છે, એક બી વખત શરદી થઈ નથી. છતાંય તમને કહું છું કે વર્ષમાં એક વખત થશે તો ચાલશે, રાઈટ. પણ દર મહિને, 2 મહિને શરદી થતી હોય તો એ કફનો બગાડવાનો લક્ષણ છે. અને અહીંયા અત્યારે હોલમાં એવા બી લોકો બેઠા હશે જેના ગળામાં આખો દિવસ કફ બનતો હોય, એટલે એને ફક્ત જગ્યા મળવી જોઈએ, ખૂણો મળવો જોઈએ કફ ગાઢવા માટે, થૂકવા માટે, અને તરત ખરખર કરીને કફ ગાઢે. એટલે આખો દિવસ ગળામાં કફની ફેક્ટરી ચાલુ હોય એવા બી લોકો આજે આપણી વચ્ચે, સમાજની વચ્ચે રહે છે. તો જો તમારો કફ બગડતો હોય તો એને ભવિષ્યમાં કઈ રોગોનો સામનો કરવો પડશે એ જોઈ લ્યો. અને કફનો બગડવાના બીજા લક્ષણો શું છે? તો નસકોરા લેવા, સ્નોરિંગ કરવું, ખરાટા લેના. તમારી વચ્ચે જેટલા લોકો છે જે લોકો રાતે નસકોરા લે છે, ખરાટા લે છે, એ બધા લોકોએ ગૂગલ દેવતાને જરા પૂછવું કે તમારા નસકોરા એટલે કે સ્નોરિંગ અને તમારી હાર્ટ વચ્ચે કનેક્શન શું છે. જે લોકો નસકોરા લે છે એને ભવિષ્યમાં હાર્ટના રોગો આવશે અથવા હાર્ટ એટેક આવશે એની ગેરંટી હોય છે. નસકોરા લેવા સામાન્ય વાત નથી. દુનિયામાં કોઈ નાનો બાળક નસકોરા લેતો નથી. જે લોકો આજે સમાજમાં 40% લોકો નસકોરા લે છે, તો આપણે એમ લાગે કે નસકોરા લેવા એટલે સામાન્ય વાત છે. પણ એ બી જોઈ લો કે આજે સમાજમાં લગભગ 40% લોકોને હાર્ટના રોગો થઈ રહ્યા છે અને હાર્ટ એટેકથી મૃત્યુ બી લોકોની એ જ રીતે થઈ રહી છે. એટલે નસકોરા લેવા સામાન્ય વાત નથી, એ કફ રોગ બગાડવાનો લક્ષણ છે. હાઈ કોલેસ્ટ્રોલ, જો તમારો કોલેસ્ટ્રોલ વધતો હોય તો આ બી કફનો લક્ષણ છે. ડાયાબિટીસ જો તમને હોય તો આ રોગ બી કફનો રોગ છે. અને સાથે સાથે ઓબેસિટી, જો તમારો વજન બહુ વધારે હોય તો આ બી કફનો રોગ છે. તો આ બધા જ કફના રોગોના લક્ષણો છે. અને જે વ્યક્તિનો કફ બગડ્યો હોય અને છતાંય એ વ્યક્તિ બદલવા માંગતો ના હોય તો એને ભવિષ્યમાં નાભીના ઉપરની બધી બીમારીઓ થાય. હવે નાભીના ઉપરની બીમારીઓ કઈ કઈ? તો ડાયાબિટીસ એ કફનો રોગ, ફેટી લીવર એ કફનો રોગ. જે સવારે ઉઠીને આંખમાં ચેપડા આવતા હોય પીળા રંગના, એ વ્યક્તિએ જઈને પોતાનો લીવર ટેસ્ટ કરાવો. હું ગેરંટી આપું છું, જો 5 વર્ષથી તમારા આંખમાં ચેપડા આવતા હોય તો તમને ઓલરેડી ફેટી લીવર થઈ ગયો હશે. તમે રિપોર્ટ કરાવો અને તમને રિપોર્ટમાં આવી જશે. કારણ શું છે? તમારી આંખો જે છે એ તમારા લીવરનો મિરર છે. એટલે જે વ્યક્તિને જોન્ડિસ થાય, કમળો થાય, કમળો કહે ને આપણે એને, તો કેવી રીતના ખબર પડે કોઈ વ્યક્તિને કમળો થયો હોય? તો આંખ્યું જોઈને. અને કમળો શરીરમાં અંદર ક્યાં થાય? લીવરમાં. સમજાઈ રહી છે મારી વાત? બરાબર. કોઈ વ્યક્તિ જો વધારે દારૂ પી લે અથવા દારૂ પીને આવે તો તરત એની આંખો જોઈને આપણે ખબર પડી જાય, લાલ પડી જાય. કેમ કે દારૂ પીએ એટલે તાબડતોબ લીવર ડેમેજ થાય અને લીવરનો ડેમેજ ઇમિડિયેટલી આંખમાં લોહીથી દેખાય. એટલે દારૂ પીવા ઉપર જ જેટલો લીવર ડેમેજ થયો હોય એટલી આંખો લાલ થઈ જાય. એટલે તમારી આંખો જે છે તમારા લીવરનો મિરર છે. અને કોઈ વ્યક્તિને રોજ સવારે આંખમાં ચેપડા આવતા હોય તો એને તરત લીવરનો ટેસ્ટ કરાવો, એ મારો તમને રિક્વેસ્ટ છે, આગ્રહ છે, રાઈટ. આગળ વધીએ. જે લોકોને કફ બગડ્યો હોય એમને નાભીની ઉપરની બધી બીમારીઓ જેવી રીતના કે ફેટી લીવર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાથે સાથે સાઇનસ, થાઇરોઇડ. જે બહેનોને થાઇરોઇડ હોય, આ કફનો રોગ છે. ભાઈઓને બી હોઈ શકે છે, પણ થાઇરોઇડ એ કફનો રોગ છે. એનાથી ઉપર ENT પ્રોબ્લેમ એટલે કાનની, આંખોની બધી બીમારીઓ, નાકની બધી બીમારીઓ,
આ બધા કફના રોગો. અને અંતમાં કોઈ વ્યક્તિને બ્રેન ટ્યુમર થયો હોય તો એ બી કફનો રોગ. એટલે કફના રોગ કયા? તો નાભીની ઉપરના બધી બીમારીઓ કફના રોગ. અહીંયા હોલમાં એવા કેટલા વ્યક્તિ બેઠા છે જે લોકોને ઓછું સંભળાય એવા કોઈ લોકો છે? ઓકે, જેટલા લોકોએ હાથ ઉપર કર્યા ઓછામાં ઓછા એ લોકોના 20 વર્ષનો કફનો ઇતિહાસ છે. 20 વર્ષનો જેનો કફનો ઇતિહાસ હોય એના જ કાન જાય. ભગવાને કાન એટલા મજબૂત બનાવ્યા હતા કે 120 વર્ષની ઉંમરમાં બી જો એક સોય પડે ને તો વગર મશીને તમને એનો અવાજ સંભળાય. ભગવાને એટલા મજબૂત કાન બનાવ્યા હતા. અને 120 વર્ષની ઉંમરમાં બી સોયમાં ધાગો પૂરવો હોય ને તો વગર ચશ્મે તમે ધાગો પૂરી શકો છો. ભગવાને આંખો એટલી મજબૂત બનાવી હતી. પણ જે વ્યક્તિના જીવનમાં કફનો ભાગ રહેતો હોય એ વ્યક્તિના કાન અને આંખો ધીરે ધીરે ડેમેજ થઈ જાય સમયથી પહેલા. રાઈટ? એટલે જેને બી ઓછું સંભળાય છે આજથી મારી વાતને યાદ રાખજો. કોઈને બી મળો જેને ઓછું સંભળાય એને પૂછજો કે તમને 20 વર્ષથી કફ રહેતો હતો? તો એ કહેશે હા રહેતો હતો. વગર કફે માણસને આ બીમારીઓ થતી નથી. અને તમારા ઘરમાં નાના બાળકો બી હોય જો એને કફ રહેતો હોય તો તમે તાબડતોબ શું કરવું એને જોઈ લ્યો. જેને કફની રોગોથી બચવું હોય, દુનિયામાં નંબર 1 ફૂડ જે મનુષ્યના જીવનમાં કફને બગાડે છે એ છે ડેરી પ્રોડક્ટ. નંબર 1 ફૂડ જે મનુષ્યના જીવનમાં મ્યુકસ ફોર્મેશન કરે છે એ છે દૂધ અને દૂધના બનાવેલા ઉત્પાદનો. આપણે ક્યારેક કેટલા બધા લોકોને શોક લાગે જ્યારે હું આ પિક્ચર દેખાડું ને ત્યારે, કેમ કે આપણે જીવનમાં કોઈ દિવસ કલ્પના નહીં કરી હોય કે આ આપણા જીવનમાં કફ બગાડી શકે છે. ઉલટું કફ થાય ને તો આપણે હલ્દી નાખીને દૂધ પીવાનું ચાલુ કરીએ. રાઈટ? તો નંબર 1 ફૂડ જે મનુષ્યનો કફ બગાડે છે અને એ છે દૂધ અને દૂધના બનેલા ઉત્પાદન. મારા પાસે છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 100 જણા એવા આવ્યા જે બ્રેન ટ્યુમર લઈને આવ્યા. બ્રેન ટ્યુમર. અને એમાં એવા લોકો હતા જેની ઉંમર ફક્ત 20 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ અને બોડી બિલ્ડર, આટલી મોટી હાઈટ, બોડી. અને એ આવ્યા મારા પાસે રિપોર્ટ લઈને કે ડોક્ટરે કીધું છે કે તું 3 મહિના જીવવાનો છો અથવા 6 મહિના જીવવાનો છો. મેં કીધું શું થયું? તો એ કે બ્રેન ટ્યુમર થયો છે અને એવી જગ્યાએ છે તેની સર્જરી થઈ ના શકે. એટલે ડોક્ટરે ટાઈમ આપી દીધો છે. હવે એ વ્યક્તિને મેં જ્યારે પૂછ્યું કે તું તારી હેબિટ શું હતી, તો રોજ જેટલા લોકો આજ સુધી 100 જણા મારા પાસે બ્રેન ટ્યુમર લઈને આવ્યા એ 100 જણાની અંદર એક કોમન આદત હતી અને એ છે સવાર સાંજ દૂધ પીવું. 1 ગ્લાસ ભરીને અથવા લોટો ભરીને દૂધ પીવું. એવા જ લોકો મારા પાસે, દૂધ પીવાના શોખીન લોકો, ફક્ત એવા જ લોકો મારા પાસે બ્રેન ટ્યુમર લઈને આવે. જે વ્યક્તિ દૂધને પચાવી ના શકે એનાથી મ્યુકસ બને તો એનાથી બ્રેન ટ્યુમર થાય. એટલે કફના જે રોગો છે એ બધા રોગોથી બચવા માટે આપણે દૂધના ઉત્પાદન જો પચાવી ના શકતા હોય તો એને ઘટાડી દેવા જોઈએ, એનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ. પહેલા આપણા પૂર્વજો દૂધ પીતા હતા અને પચાવી લેતા હતા કારણ કે રોજ એ દિવસના 2-2, 3-3 લીટર પરસેવો ગાળતા હતા, પસીનો ગાળતા હતા લીટરના હિસાબે. અને આજે આપણે જો અડધો લીટર બી પસીનો ના ગાળી શકતા હોય તો આપણે દૂધ પચાવી નહીં શકીએ. પહેલાના જમાનામાં હું મારા ગામડે ગયો હતો સ્ટડી માટે. હું મારા ગામમાં ગયો હતો અને મારા પપ્પા સાથે મારી બહુ ડિબેટ થઈ રહી હતી. તો ગામમાં જેટલા લોકોના ઘરમાં ગાય ભેંસો હતા અને દૂધ પીવાના શોખીન હતા, જેમને છૂટથી દૂધ મળતું હતું, એ બધા જ લોકોના ઘરમાં મેં ચેક કર્યું અને એ લોકો જાતી વખતે બધા બેરા થઈ ગયા હતા. એ લોકોને જાતી વખતે દમાના રોગો હતા. જેટલા લોકોને દૂધ મળ્યું એ લોકોને, અને જેને જેને ગામમાં દૂધ નહીં મળ્યું ને એ બધાના કાન 100 વર્ષ સુધી બી બરાબર હતા. તમે બી જોઈએ તો આ ખાતરી કરી લેજો અને જઈને ચેક કરી લેજો. હું ગેરંટી સાથે આપું છું કે આ ગણિત મેચ થઈ જશે. રાઈટ? એટલે ડેરી પ્રોડક્ટ્સ જે છે એ આપણા કફ નષ્ટ કરવા માટે હેલ્પ કરે છે, સહયોગ કરે છે. અને બીજી તરફ જે છે એ છે વિટામિન સી, જે આપણા શરીરમાંથી કફને સાફ કરવા માટે, એટલે કફને નાબૂદ કરવા માટે હેલ્પ કરે છે. એક તરફ એ વસ્તુ છે જે કફને બગાડે છે અને એક તરફ એ વસ્તુ છે જે કફને શરીરમાંથી બહાર કાઢી દે છે. તમે લોકોએ બધાએ સાંભળ્યું હશે કે મેં
કાલે સંતરાનો જ્યુસ પીધો હતો અને મને શરદી થઈ ગઈ, કાલે કેળા ખાધા અને શરદી થઈ ગઈ, કાલે મેં કાકડી ખાધી અને શરદી થઈ ગઈ, કાલે નારિયેળ પાણી પીધો અને શરદી થઈ ગઈ, કાલે લીંબુ પાણી પીધો અને શરદી થઈ ગઈ, સાંભળ્યું હશે? કાલે સીતાફળ ખાધો અને શરદી થઈ ગઈ, કાલે કેળા ખાધા અને શરદી થઈ ગઈ. તો દુનિયાનો કોઈ બી ફ્રૂટ ક્યારે બી તમારા શરીરમાં શરદી નથી કરતો. એ બિચારો તમારા શરીરમાં તમારી હેલ્પ કરવા માટે જે અંદર જૂનો કફ ભેગો થયો છે, આપણે જે દૂધ પી પીને, પનીર ખાઈ ખાઈને, છાશ પી પીને જે કફ ભેગો કર્યો છે, એને શરીરમાંથી બહાર કાઢવાની તાકાત ફક્ત અને ફક્ત વિટામિન સી જેમાં વધારે હોય એ ફળો પાસે અને શાકભાજી પાસે આપેલી છે. એટલે એવા ફળો અને શાકભાજી જેમાં વિટામિન સી વધારે હોય એ આપણા શરીરમાંથી સફાઈ કરે છે. એ આપણા મિત્ર છે, આપણા દુશ્મન નથી. એ આપણી હેલ્પ કરવા માંગે છે અને એને કોઈ દિવસ તમે તમારો દુશ્મન નહીં સમજતા. કેળામાં બી વિટામિન સી વધારે હોય અને આ બધા ફળોમાં શાકભાજી વધારે વિટામિન સી હોય છે. અને આજના સેમિનારનું લાસ્ટ પિક્ચર છે. આના પછી કોઈ પ્રશ્ન હશે તો વાત કરશું. અને તમારો દિનચર્યા છે, આના પછી તમને હું એ બતાવવાનો છું કે તમારે કાલથી શું કરવું જોઈએ, તમારો દિનચર્યા કેવો હોવો જોઈએ. અમે જે રેકમેન્ડ કરીએ તમને સારું લાગે તો તમે એને અપનાવી શકો છો. આ સ્લાઇડ ઉપર હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે મોડું થઈ જાય એ પહેલા પોતાની મદદ કરો. સૌથી પ્રથમ સૌ પહેલા પોતાની મદદ કરો અને એના પછી તમારી દુનિયામાં, તમારા જીવનમાં જે લોકોને તમે પ્રેમ કરો છો એ બધાની તમે મદદ કરી શકો છો. આજે મેં તમને જે સિગ્નલિંગ સિસ્ટમ બતાવી છે કે બીમાર થવા પહેલાના સિગ્નલ શું હોય છે, એને ઘરમાં જઈ અને એક એક વ્યક્તિને તમે ચેક કરજો કે પરિવારમાં કોણ કોણ છે જેને ટોયલેટમાં વધારે સમય લાગે છે, પરિવારમાં કોણ કોણ છે જે સવારે વોશરૂમ નથી જતા, પેટ સાફ સવારે નથી જતો, પરિવારમાં કોણ કોણ છે જેના પરસેવામાં પસીનામાં બહુ દુર્ગંધ છે, કોણ કોણ છે પરિવારમાં જેને આંખોની નીચે ડાર્ક સર્કલ્સ છે, પરિવારમાં કોણ કોણ છે જેનો પેટ વગર ગુડન્યુસે બહાર નીકળેલો છે, પરિવારમાં કોણ કોણ છે જેનો પિત્ત બગડેલો છે, જેને હંમેશા એસિડિટી રહે છે, પરિવારમાં કોણ કોણ છે જેને કફની સમસ્યા રહે છે, હંમેશા શરદી રહે છે વારંવાર. આવા બધા જ લોકોની જો તમે હેલ્પ કરવા માંગતા હોય તો આજનો સેમિનાર લાઈવ છે, યુટ્યુબ પર છે. તમે પોતે નોલેજ શેર નહીં કરતા, બીકોઝ હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. અધૂરો જ્ઞાન શેર કરવો સારી વાત નથી. એટલે મારો સેમિનાર આજનો રેકોર્ડેડ છે, અનેક એવા પ્રોગ્રામ બીજા બી છે. ફક્ત એ સેમિનાર તમે તમારા ઘરમાં લગાડો અને એમને દેખાડી દો. એટલે બીમાર થવા પહેલા, તમારા પરિવારના લોકોને બીમાર થવા પહેલા તમે બચાવી શકો. અને જો પરિવારના કોઈ સભ્ય પહેલાથી દવાઓ ઉપર હોય તો અત્યારે ડાયાબિટીસ છે ને, તમે એની હેલ્પ કરી શકો છો. પણ જો ડાયાબિટીસમાં કિડની ફેલિયર ઉપર પહોંચી જાય તો એની હેલ્પ અમે બી નથી કરી શકતા. એવા કેસમાં અમે પોતે બી હાથ જોડી દઈએ છીએ. અમારી બી પોતાની એક લિમિટ છે લોકોને હેલ્પ કરવાની, અને એ લિમિટ છે ઓર્ગન ફેલ થાય એ પહેલાની. ડાયાબિટીસ હોય તો એમાં હેલ્પ કરી શકાય, બીપી હોય તો એમાં હેલ્પ કરી શકાય, રાઈટ? સો મોડું થાય એ પહેલા હેલ્પ કરો. અને લાસ્ટ સ્લાઇડ કે કાલથી તમારે શું કરવું જોઈએ જેથી તમે સ્વસ્થ જીવન જીવી શકો. અહીંયા બેસેલા લોકોની હેલ્થ હું થોડું વચ્ચે વચ્ચેથી જોઈ રહ્યો હતો, એટલે મને અહીંયા એમ દેખાય છે ઓછામાં ઓછા 30% એવા લોકો છે હોલમાં અત્યારે બેસેલા જે લોકોના વાત, પિત્ત અને કફ ત્રણે બગડેલા છે. અને એવા 30% એવા છે જેના 2 દોષ બગડેલા છે, અને 30% એવા છે જેનો ફક્ત એક જ દોષ બગડેલો છે. જેના 3 દોષ બગડ્યા હોય અથવા 1 દોષ બગડ્યો હોય, તમારા સંપૂર્ણ પરિવાર માટે એક ડાયટ સિસ્ટમ તમને શેર કરી રહ્યો છું. સારી લાગે તો તમે આને ફોલો કરી શકો છો. પૂરો પરિવાર, જ્યાર સુધી તમારો પૂરો ફેમિલી સપોર્ટ નહીં કરે ત્યાર સુધી તમે આને લાંબા સમય સુધી ફોલો નહીં કરી શકો. એકલા વ્યક્તિ માટે આને કરવું એ બહુ મુશ્કેલ કામ છે. જો પૂરો પરિવાર સાથે જોડાય, ઘરમાં તમારે રહેતો એક એક વ્યક્તિ, બાળક બી હોય, યુવા બી હોય, તમારા છોકરાઓ બી હોય, તો એ બી આમાં સાથે હોવા જોઈએ, તો તમે આને લાઈફસ્ટાઈલ બનાવી શકો. એની માટે શું કરવું? જેનો વાત બગડ્યો હોય, પિત્ત બગડ્યો હોય, કફ બગડ્યો હોય, બધા માટે, અથવા તમે બીમાર છો અથવા બીમાર નથી એવા બધા જ લોકો માટે એક પેટર્ન આપું છું. એને તમે બધા ફોલો કરી શકશો અને બધા ઉપર તમને બેનિફિટ મળશે. તો સૌથી પહેલા
14 કલાકનો ઉપવાસ, રોજે રોજ 14 કલાકનો ઉપવાસ એટલે રાત્રે છેલ્લા ભોજનથી લઈ અને સવારના નાસ્તા સુધીનો, બ્રેકફાસ્ટ સુધીનો જે ગેપ છે એ 14 કલાક મેન્ટેન કરવાનો પ્રયાસ કરો. દિવસના 10 કલાક જમવા માટે રાખો, પણ 14 કલાક ઓછામાં ઓછા ઉપવાસ માટે રાખો. 14 કલાકથી વધારે કરી શકો તો 15 કલાક બી ચાલશે, વાંધો નથી, પણ ઓછામાં ઓછા 14 કલાક ઉપવાસ માટે રાખો તો શરીરમાં સફાઈ સારી રીતે પૂરી થઈ શકે. એટલે રોજે રોજ શરીરમાં સફાઈ થઈ શકે. જો તમે શરીર ઉપર રોજે રોજ ખાવામાં તમે શું કરો છો, જ્યારે 3 ટાઈમ દિવસના અનાજ ખાઓ છો તો તમારી 90% 80% પ્રાણ શક્તિ ફક્ત ખાવામાં વપરાઈ જાય છે. અને જો તમે ખાવાનું ઓછો કરો અને 14 કલાકનો ઉપવાસ કરો તો તમારી પ્રાણ શક્તિને સફાઈ કરવાનો અને રિપેર કરવાનો ટાઈમ મળે. તો રાતે સૂતી સમયે તમારા શરીરમાં રોજે રોજ સફાઈ એક્ટિવેટ થવી જોઈએ. એની માટે 14 થી 15 કલાકનો રોજે રોજ ઉપવાસ કરો તો સફાઈનું કામ પૂરું થઈ શકે અને રિપેરિંગનું કામ થઈ શકે. જે વર્ષોથી આપણા શરીરની હીલિંગ સિસ્ટમ, રિપેરિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ છે, એને આ 14 થી 15 કલાકના ઉપવાસથી તમે ફરીથી એક્ટિવેટ કરી શકો છો. રાઈટ? રાતે ઘરે આવીને જમતા હોય કાંઈ વાંધો નથી, 9 વાગે જમો, 10 વાગે જમો, રાતે 11 વાગે જમો, એનો બી વાંધો નથી. પણ જો રાતે 11 વાગે જમ્યા હોય તો બીજા દિવસે 14 કલાક ક્યારે પૂરા થાય એની તમારે ધ્યાન આપવી. બરાબર? રાઈટ? આગળ વધીએ. 14 કલાક ઉપવાસ પછી છે 60 મિનિટ માટે તડકો લેવો, સનલાઇટ લેવો. દર અઠવાડિયે, એવરી વીક ઓછામાં ઓછો મિનિમમ 60 મિનિટ માટે તડકો લેવો અને એ બી બેકને એક્સપોઝ કરીને, અને એ સમયે માથાને ઠંડો રાખવો. એક નેપકિન પલાળીને માથા પર મૂકી દેવો અને તડકામાં બેસવાનું વાસો ખોલીને. 2 ફેરામાં અડધી કલાક કરીને તમે લઈ શકો. એક જ દિવસ ટાઈમ મળતો હોય તો એક જ દિવસમાં અડધી કલાક 2 ફેરા બેસી અને 1 કલાકનો હોમવર્ક પૂરો કરી શકો. અને જો રોજ ટાઈમ મળતો હોય તો રોજ 15-20 મિનિટ બેસીને બી તમે હોમવર્ક કમ્પ્લીટ કરી શકો છો. પણ મિનિમમ ઓછામાં ઓછું 60 મિનિટ માટે દર અઠવાડિયે તડકો લેવો. અને થઈ શકે તો પેલા 15 દિવસ રોજ લઈ શકો તો વધારે સારું. એટલે જૂના જે ખાડા પડ્યા છે એને પૂરી શકીએ અને પછી મેન્ટેન કરવા માટે અઠવાડિયામાં 60 મિનિટ ઇનફ છે. એટલે પેલો 15 દિવસનો ડોઝ સાવજીભાઈને બધાને એ જ આપ્યો હતો, બૂસ્ટર ડોઝ. એટલે 10 થી 15 દિવસ રોજ 1 કલાક, એના પછી હોમવર્ક અઠવાડિયે 60 મિનિટ. રાઈટ? આગળ વધીએ સનલાઇટથી. જો ને સનલાઇટના બાબત હું હંમેશા વાત કરું છું. તમને જો 365 દિવસ ખંજવાળ આવતી હોય, ખાજ ખુજલીની પ્રોબ્લેમ હોય, તો તમને સિમ્પલ ઉદાહરણ આપું છું કે આપણા ઘરના અનાજના ડબ્બામાં કીડા પડી જાય તો આપણે શું કરીએ ને? શું કરીએ? તડકે દેખાડીએ. અને વરસાદમાં જ્યારે તડકો ના હોય ત્યારે કપડાં સુકવીએ તો એમાં શું થાય? કીડા પડી જાય, ફંગસ પડી જાય, એટલે દુર્ગંધ આવે. સિમ્પલ વાત કરી રહ્યો છું. જો તમે તડકો લેવાનો ચાલુ કરો તો તમારા શરીરમાં કેટલી બી ઇન્ફેક્શનની પ્રોબ્લેમ હોય, ખંજવાળની પ્રોબ્લેમ હોય, એ સારી થઈ જાય. જો તડકો લેવાનો ચાલુ કરો તો જિંદગીમાં આ જીવન તમને કોઈ દિવસ કોઈ પ્રકારના વેક્સિન લેવાની જરૂરત નહીં. બધા વેક્સિન તડકાથી નેચરલી મળી જાય. કોરોના કાળમાં બી મારા અને મારા પરિવારમાં જોડાયેલા 30 લોકો અને ઓજસ ફેમિલીમાં જોડાયેલા લગભગ 250-300 લોકોએ અમે કોઈએ વેક્સિન લીધો નહોતો અને એક બી વ્યક્તિને કોરોના થયો નહીં. અમે ફક્ત નેચરનો વેક્સિન લેતા હતા, એટલે તડકો લેતા હતા. જે વ્યક્તિ તડકો લે એને કુદરતનો વેક્સિન મળી જાય અને એને દુનિયાના કોઈ બીમારીઓથી ડરવાની જરૂરત નથી. તમારી સોસાયટીમાં કોઈ કૂતરા બિલાડી રહેતા હશે જે રોડ ઉપર રહેતા હોય, તમે એમને જોઈ લેજો. એ ગટરમાં પાણી પીએ અને ક્યાંય કચરામાંથી સડેલું વાસેલું ખાવાનું ખાઈ લે, પણ છતાંય એમને ના ટાઇફોઇડ થાય, ના મલેરિયા થાય, ના ડેન્ગ્યુ થાય, ના કોવિડ થાય, એવી કોઈ બીમારીઓ ઇન્ફેક્શન વાળી થતી, વાયરલ બીમારીઓ થતી નથી. અને આપણે જરાક મોસમ બદલાય, ઋતુ બદલાય અને ડોક્ટર પાસે આપણે લાઈન લગાડી દઈએ છીએ. આપણી ઇમ્યુનિટી એટલી ઓછી કેમ છે? કેમ કે આપણે તડકો લેતા નથી. જે દેશમાં તડકો નથી નીકળતો ત્યાંના લોકોને પૂછો કે આ સૂર્યની રોશનીની કિંમત શું છે, તો એ બેચારા તમને કહેશે કે અમે ગરીબ લોકો બી 6 મહિને બીજા દેશમાં જાય છે ફક્ત તડકો લેવા માટે, પોતાના શરીરને સંચાર્જ કરવા માટે. વિચાર કરો. અને આપણા દેશમાં જ્યાં વર્ષના 300 દિવસ સૂર્યદેવ દર્શન આપે છે
અને આપણા દેશના લોકોની અંદર જો 90% લોકોની અંદર વિટામિન ડી ની કમી હોય તો આ બહુ મોટી દુઃખની વાત છે, રાઈટ? તો તડકો લેવાનો ચાલુ કરો, અને જે માતાઓ બહેનો તડકો લેવાનું ચાલુ કરે છે એ ભવિષ્યમાં કેન્સરથી દૂર થઈ જાય છે, કેન્સર રોગ એમની પાસે બી આવતો નથી. એટલે જો ભવિષ્યમાં માતાઓ બહેનોને બધાય માટે જેને બી ભવિષ્યમાં કીમો ના લેવા હોય, રેડિયેશન ના લેવા હોય, એ તડકામાં બેસો તો આ નેચરનો આપેલો કીમો અને રેડિયેશન છે, અને એ લેવાથી ભવિષ્યમાં તમને હોસ્પિટલમાં કીમો અને રેડિયેશન નહીં લેવા પડે, રાઈટ? સનલાઇટ ઉપર હું 3 કલાક બી વાત કરી શકું છું, પણ અત્યારે સમય અનુમતિ નથી આપતો. પણ તડકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને તડકા ઉપર થોડું બોલવા માટે એક તરફ મુકેશભાઈને અહીંયા બોલાવું. ડોક્ટર મુકેશ ઉદાની જે અમારી સાથે જોડાયેલા છે, અત્યાર સુધી મારા 5 રિટ્રીટ એ કરી ચૂક્યા છે, અને મારા પ્રોગ્રામથી એમણે ફાસ્ટિંગ બી કર્યું અને કાળા કલરનો એ બધો ડાંબર બી નીકળ્યો. એમની વિશ્વાસ બી નહોતો, એમને કલ્પના બી નથી કે કાળો ડાંબર નીકળશે, પણ એ નીકળ્યો. તો એમનો અનુભવ જરા સાંભળો. અને બધા જ દુનિયાના બધા જ પશુ પ્રાણીઓ જ્યારે બીમાર પડે છે તો ઉપવાસ કરે છે, અને ઉપવાસ કરીને સાજા થઈ જાય છે. ઉપવાસ ઉપર અનેક લેક્ચરો છે મારા યુટ્યુબ પર, તમે એને ડાયરેક્ટલી જોઈ શકો છો. અને અંતમાં કોઈ બી સપોર્ટ જોતો હોય તો ફોન નંબર અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેનો બી નંબર તમને શેર કરું છું. મુકેશભાઈનો અનુભવ એક ફેરા લઈ લે. ડોક્ટર મુકેશ ઉદાની જે પોતે મેડિકલ ડોક્ટર છે અને 35 વર્ષની એમની પ્રેક્ટિસ છે, એમનો અનુભવ સાંભળો એક ફેરા. યસ ડોક્ટર મુકેશ. Good evening, everyone. Big round of applause for Atul Bhai, Sauji Bhai, Kanji Bhai, घनश्याम भाई. MBBS जामनगर से किया, MD पैथोलॉजी अहमदाबाद से किया, नवजीवन ब्लड बैंक गूगल डाल देना. 35 ईयर से थाना, न्यू बॉम्बे में 100 बेड का हॉस्पिटल है, 3 ऑपरेशन थिएटर एंड ऑल द ऑपरेशन, नी सर्जरी, हार्ट सर्जरी, सब. मेरे पास जो अतुल भाई के पास 40 घंटे का समय है, जो आपके पास 40 घंटे का मटेरियल खाली 1-2 घंटों में सर्व किया है. मेरे पास ओजस लाइव के ऊपर बोलने के लिए 4 घंटा है, लेकिन मेरे को समय दिया है सिर्फ 5 मिनट. तो 5 मिनट में आपको कन्विंस करता हूं. आप अभी जो आए हो और जो 1 घंटे का सुना, तो आप लोगों ने जूनियर केजी, सीनियर केजी में एडमिशन लिया है. जब भी आप ओजस लाइफस्टाइल में लोढ़ा धाम में मुंबई में 3 दिन का क्लींजिंग कैंप, पैरासाइट क्लींजिंग, लीवर क्लींजिंग, वो अटेंड करोगे तो आपने सेकेंडरी प्राइमरी स्कूल पास किया. जब भी आप गुजराती में बोलू, गुजराती छू, राजकोट नो पास थयेलो छू. જ્યારે તમે 5 દિવસનો અપવાસનો કેમ્પ કરશો તો તમે 10મું या 12મું ધોરણ પાસ થયા. પણ આપણા સૌજીભાઈ તો જુનિયર કેજી નહીં, સિનિયર કેજી નહીં, સીધું 12 દિવસ માટે આવ્યા. અમે આઈ વિટનેસ છીએ. 12 દિવસમાં 7 દિવસ અપવાસ કર્યો. અમે આઈ વિટનેસ છીએ. અને સૌજીભાઈએ ડાયરેક્ટ બીકોમ, બીએ, ડાયરેક્ટ બેચલરની ડિગ્રી પાસ કરી. તો તમારા માટે અત્યારે ખાલી 1 ઘંટો જુનિયર કેજી, સિનિયર કેજી, સૌજીભાઈને હું રિક્વેસ્ટ કરીશ, એમના વાઇફને હું રિક્વેસ્ટ કરીશ, મનીષાને મારી વાઇફને હું રિક્વેસ્ટ કરીશ, તમારા આ પટેલ સમાજમાં વિચારોનું વાવેતર છે. તો એમાં સૌજીભાઈ અને ગૌરીબેનને જોઈને મને એવો વિચાર આવે છે, તમે બધા કન્વિન્સ થશો. થોડું સબ્જેક્ટથી હટીને છે, પણ આપણે મજા પણ કરીએ. તમે બધા કન્વિન્સ થશો કે મેરેજ પછી મેક્સિમમ પુરુષોની લાઈફમાં પ્રગતિ થઈ, ફાઇનાન્શિયલ, સોશિયલ, બાકી બધા સ્ટેટસ. આપણે લક્ષ્મી, ગૌરીબેન અને માતાઓને અને બહેનોને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ. એગ્રી કરો બધા? બધા પુરુષો એગ્રી કરે છે? તો આ જે સૌજીભાઈનો પ્રોગ્રેસ છે એ એકચ્યુઅલી સૌજીભાઈનો પ્રોગ્રેસ નથી, એકચ્યુઅલી ગૌરીબેનનો છે, જે આ સોંગમાં રજૂ થાય છે. ઓકે, તમે બધા સાથ આપશો. સૌજીભાઈ ગૌરીબેનને, નહીં તો આપણે બધા એમ કહીએ છીએ
जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए, तेरे पैर की कोमल आहट सोते भाग जगाए, जो पत्थर छू ले गोरी तू वो हीरा बन जाए, तू जिसको मिल जाए, तू जिसको मिल जाए वो हो जाए माला माल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल, एक तू ही। नाम भी क्या है? गौरी बहन। तो बिग राउंड ऑफ अप्लॉज फॉर गौरी बहन एंड मुकेशભાઈ, एंटायर ધોળકિયા ફેમિલી. મુકેશભાઈ, મહિલાઓ માટે એક વાત હું બી જોડવા માંગીશ. પૂરી દુનિયામાં ખાવાનું પકાવવાની પ્રથા ફિનિશ થઈ ગઈ છે. ફક્ત એક આપણો દેશ, એક બે દેશ વધ્યા છે જ્યાં આજ બી ખાવાનું બનાવીને આપે છે. બાકી બધા દેશોમાં ખાવાના પકાવવાની પ્રથા ફિનિશ થઈ ગઈ. એ લોકો સીધા સુપર મોલમાં જાય, ફૂડ લાવે અને એને ગરમ કરીને સીધું ખાવાનું, અઠવાડિયું એક ફ્રીજમાંથી કાઢવાનું, ગરમ કરવાનું અને ખાવાનું. ફક્ત આપણો દેશ વધ્યો છે જ્યાં આજ બી ગરમ ગરમ ખાવાનું ઘરમાં બને છે, ફ્રેશ ફૂડ. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ, જો અત્યારે મહિલાઓ માટે મુકેશભાઈ કીધું, તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આજ બી જો તમારા ઘરોમાં તમને ફ્રેશ ફૂડ બનાવીને મળતું હોય, એ તમારા ઘરની મહિલાઓ બનાવીને દેતી હોય અથવા તમારા ઘરના પુરુષ તમને બનાવીને દેતા હોય, જે બી તમને બનાવીને દેતો હોય, આજે મારી પહેલી રિક્વેસ્ટ છે કે સૌથી પહેલા જે તમને ભોજન બનાવીને આપે છે, આજે પહેલા અહીંયાથી નીકળીને એમના પગે પડજો અને એમને થેન્ક યુ કહેજો. કેમ કે આ મહિલાઓ જે છે એ એક નથી, આખો પરિવાર એની સાથે જોડાયેલો છે. એમના હાથમાં આખા પરિવારની હેલ્થની કમાન્ડ છે અને ફ્રેશ ફૂડ મળવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે આજની તારીખમાં. હવે આપણા દેશમાં શું થઈ રહ્યું છે, ધીરે ધીરે સ્વિગી ઝોમેટો આવી રહ્યો છે અને સ્વિગી ઝોમેટો જે છે આપણા દેશની પ્રથા ફિનિશ કરી રહ્યો છે. જે રીતે અત્યારે સ્વિગી ઝોમેટો આગળ વધી રહ્યો છે, એ દિવસ દૂર નથી કે આપણા દેશમાં બી ખાવાનું બનવાનું ઓછું થઈ ગયું છે ઓલરેડી, પણ બંધ બી થઈ જશે. એટલે આપણે ત્યાં સુધી નથી પહોંચવું. એની માટે બહુ જરૂરી છે કે આપણે આપણા ઘરની મહિલાઓને નમન કરીએ, જે બી ખાવાનું બનાવીને આપતા હોય એને નમસ્કાર કરીએ. એક ફેરા સ્લાઇડ આપો એટલે હું લાસ્ટમાં એક સ્લાઇડ કવર કરી લઉં કે કાલથી કેવો દિનચર્યા હોવો જોઈએ. સ્લાઇડ પ્લીઝ. તમારો દિનચર્યા કેવો હોવો જોઈએ એના ઉપર આપણે વાત કરી રહ્યા હતા. 14 કલાકનો ઉપવાસ, 60 મિનિટનો તડકો અને ત્રીજો પોઈન્ટ છે ઘરમાં સવારનો નાસ્તો બદલાવો. આખા પરિવારની પરમિશન લીધા પછી આ કામ કરજો, વગર પરમિશન નહીં. નાનો બાળક બી હોય તો એની બી પરમિશન લેજો. એને અત્યારથી ઇજ્જત આપશો તો મોટો થઈને એ બી બદલામાં આપણે ઇજ્જત આપશે. ઠીક છે? તો આખો પરિવાર જેણે સાંભળ્યો ના હોય આજનો સેમિનાર, પહેલા એમને સેમિનાર સંભળાવો અને આખો પરિવાર મળીને નક્કી કરજો કે કાલ સવારથી એક ફેરા આપણે બધા સવારે બોણીમાં જે કુદરતે આપણે ખાવા માટે બનાવ્યું હતું, સવારે નાસ્તામાં બધા લોકો ફક્ત એ જ વસ્તુ ખાશું, એટલે કે ફ્રૂટ્સ અને શાકભાજી અને એના જ્યુસ, એ સિવાય કાંઈ નહીં. સવારનો નાસ્તો જે કુદરતે આપણે ખાવા માટે બનાવ્યું હતું, ફક્ત નાસ્તામાં એ જ વસ્તુ ખાશું, બીજું કંઈ નહીં. બપોરે જમવામાં અને સાંજે જમવા પહેલા એક પ્લેટ સેલેડની અને એના પછી તમે તમારું સામાન્ય ભોજન જમી શકો છો. પણ કોઈ વ્યક્તિ એમ કે મને વધારે ફોલો કરવું છે તો સવારે એક વખત ફ્રૂટ, બપોરે એક વખત સેલેડ અને રાત્રે એક વખત રાંધેલું જે બી ખાવું હોય, રોટલા, ખીચડી, ઘરનું દેશી ભોજન એ ખાઈ શકે છે. કોઈ વ્યક્તિ એમ કે મારે બપોરે રાંધેલું ખાવું છે અને સાંજે સેલેડ ખાઈશ તો બી ચાલે, એમાં બી કાંઈ વાંધો નહીં. અને કોઈ વ્યક્તિ એમ કે મારી જરૂરત વધારે નથી, હું બપોરે સેલેડ ખાઈને પછી જમી લઈશ અને સાંજે બી સેલેડ ખાઈને પછી જમી લઈશ તો બી ચાલે, એમાં બી કાંઈ વાંધો નથી. પણ મેજર છે સવારનો નાસ્તો બદલાવો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઓછામાં ઓછું સવારે એક વખત ભગવાને જે જમવા માટે આપણે બનાવ્યું હતું, ખાવા માટે બનાવ્યું હતું, એક વખત પરિવારના બધા લોકો મળીને એ જ નાસ્તો કરવો જોઈએ. અને જો એક વ્યક્તિ બી આમાંથી ફોલો નહીં કરે
અને સવારે એક વ્યક્તિ માટે જો નાસ્તો બનાવવો પડે તો બાકીના બધા લોકો એક એક કરીને છૂટી જશે. સમજાઈ રહ્યું? આ રાંધેલું ભોજન સૌથી મોટામાં મોટો એડિક્શન છે. જે રીતના સાવજીભાઈએ વાત કરી એ સૌથી અઘરામાં અઘરું કામ છે, પણ ધીરે ધીરે તમે પ્લાનિંગ કરો પરિવાર સાથે મળીને અને એને કરી શકશો. અને બે વસ્તુ ઘટાડવાની છે ખાવા પીવામાંથી. એક ઘઉં જેમાં ગ્લુટેન હોય, ઘઉં એટલે વીટ જેની અંદર ગ્લુટેન હોય, તો ઘઉં જો ખાવા હોય તો આપણી દેશી જે નસલ હતી એ ખાઈ શકો. એને ખપલી ઘઉં કહે છે અમે ત્યાં મુંબઈમાં. તમારે ત્યાં શું કહેવાય તમારી લેંગ્વેજમાં મને યાદ નથી ખ્યાલ, તમે પણ એને ખપલી ઘઉં કહો. તમને ગૂગલ કરવા ઉપર મળી જશે. 80-90 રૂપિયા કિલો મળે છે, પણ એ મેડિસિનલ ઘઉં અથવા ડાયાબિટીસને સારું કરવા વાળા ઘઉં કહેવામાં આવ્યું છે. તો એ ઘઉં ખાઈ શકો છો. એમાં ગ્લુટેનની માત્રા ઓછી છે અને દૂધના ઉત્પાદન ઘટાડો એટલું વધારે સારું. એટલે આજ ફક્ત આખો દિનચર્યા છે અને આને ફોલો કરી અને તમે સ્વસ્થ નિરોગી જીવન જીવી શકો છો. અંતમાં તમારા સૌરાષ્ટ્ર પટેલ સમાજ બધા તમે આજે અહીંયા ઉપસ્થિત થયેલા લોકોને હું આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઉપર બોલવા માટે મને આમંત્રિત કર્યું અને મને આટલી વાર આપી બોલવા માટે. મને આટલો સમય તમે બધાએ 12 વાગ્યા સુધી રાતે બરદાશ્ત કર્યા. લેંગ્વેજનો થોડો પ્રોબ્લેમ છે, બોલવામાં થોડું આગળ પાછળ થયું હોય તો ક્ષમા માંગુ છું. તમને બધાને જાગૃત કરવું એ જ મારો ઉદ્દેશ છે. અને તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ સો મચ. પુનઃ એક ફરા સાવજીભાઈ સમાજ બસ હવે 5 મિનિટ જ આ સેશન છે. બધા પોતાનું સ્થાન જાળવી રાખજો. આપણે 5 મિનિટ માટે પાછળ જે લોકો ઉભા થઈને જાય છે બધાને રિક્વેસ્ટ છે કે 2-5 મિનિટનો સન્માન કરો, ઓર્ગેનાઇઝરનો સન્માન કરો. આટલો પ્રોગ્રામ તમારા જીવન સુધી લાવ્યા તો 5 મિનિટ હજી આપી દો એટલે એ લોકો કમ્પ્લીટ કરે પોતાની વાતને. થેન્ક યુ સો મચ.